નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ચૈતર વસાવાની ધરપકડ મામલે સમર્થકોમાં ભારે આક્રોશ। પોલીસ ભાજપના ઇશારે કામ કરતી હોવાનો આરોપ। વકીલ તરીકે મળવા જતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ અટકાવાયા। ડેડિયાપાડા એટીવીટી બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ અને ચૈતર વસાવા વચ્ચે થઈ હતી મારામારી। અંકલેશ્વરના જમીન દલાલે મહિને ઓનલાઈન 5 લાખ કમાવાની જાહેરાત જોઈ 19.50 લાખ ગુમાવ્યા। દલાસીકોમ ઇન્ફોટેકમાં એજન્સીના નામે ભીજાબાજે ગુજરાતના 668 લોકોને લગાવ્યો લાખોનો ચૂનો। દેશમાં 2000 લોકોને ફ્રેન્ચાઇઝીના નામે ઠગી ₹3000 કરોડના સ્કેમમાં ભોગ બનનારાઓએ સીબીઆઈ અને ઈડી તપાસની પણ કરી હતી માંગ। ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ સમર્થકોના દેખાવો। પોલીસ ઉપર ભાજપ પ્રેરિત કાર્યવાહીના આરોપ વચ્ચે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા। ડેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આદિજાતિ વિકાસની સંકલન બેઠક દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી બાદ રાજકીય માહોલ ગરમાયો। ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવા, લાફા ઝીંકવા અને મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપ કર્યા છે, જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદ રાજકીય ડ્રામા વચ્ચે ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી। ચૈતર વસાવાને પોલીસ સ્ટેશનમાંથી રાજપીપળા લઈ જવામાં આવતા ધક્કા મુક્કી સર્જાઈ હતી। તેમના સમર્થકો ગાડી આગળ આવી ગયા હતા। કેટલાક સમર્થકો પોલીસ ગાડી ઉપર ચડી ગયા હતા। રાજપીપળા એલસીબી પોલીસ સ્ટેશન બહાર સમર્થકો અને પોલીસ વચ્ચે મોડી રાત સુધી ઘર્ષણ જોવા મળ્યું હતું। જગ્યા જાહેર છે ને, પણ અમને પૂછપરછ કરવા જવાની માહિતી લેવાનો મને અધિકાર છે। અમને અંદર ના જવા દે એટલે તમારો રાઈટ નહીં બનતો સર। હા, અમે છેલ્લા 3 કલાકથી પૂછીએ છીએ કે અમને જે તે જવાબ આપો। અહીંયા ઘણી વરસાદ પડી રહ્યો છે, અમે ભર વરસાદમાં ઉભા રહ્યા છીએ। કોઈ જવાબ તો આપો કે તમે શું કરો છો? જવાબ આપતા નથી લોકોને, તમે ધોગેડો છો અહીંયા, તમે કોભાંડીઓ છે તેમને કેમ નહીં પકડવા જતા? ધારાસભ્ય કઈ કરી એફઆઈઆર લખાવે તે લોકોને બી તો તમે ડિસાઈડ નહીં કરો કે કોણ છે એ। અમને ડિસાઈડ નહીં કરો। અમને પૂછવાનો હક છે કે નથી? અમને પૂછવાનો હક છે કે નહીં? અમારા ધારાસભ્યને તમે લઈ આવ્યા, અમને પૂછવાનો હક છે કે નહીં? બીજેપીના આકાઓને તો લઈ આવો। કોણ વળ્યું છે? કોણ વળ્યું છે? અમારા ધારાસભ્ય છે, અમારા ધારાસભ્ય છે। શાંતિથી વાત કરો, શાંતિથી વાત કરો, બરાબર? એટલે ઓકાતમાં એટલે શાંતિથી મનસુખ વસાવાએ પણ આ મામલે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવા ધારાસભ્ય છે, તેમને આવું કૃત્ય કરવું શોભતું નથી। આજે ધારાસભ્યને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। વિસાવદરના ધારાસભ્યને જાણીતા વકીલ ગોપાલ ઇટાલિયા સાથી ધારાસભ્યની પડખે રહેવા રાજપીપળા રવાના થયા હતા, જેમને પણ પોલીસે અટકાવ્યા હતા। બીજી તરફ નર્મદા પોલીસે 5 દિવસના ચૈતર વસાવાના રિમાન્ડની કરેલી માંગણી કોર્ટે નામંજૂર કરી હતી।
આ તો બધું ભાઈ સાહેબ હવે બધું હદ થઈ ગયું હો તમારી. હે નહીં તો ગાડીઓ આડી મૂકો તમે ભાઈ. સરકાર બદલાય પછી તમે શા માટે જવાબ આપશો બધા? આટલી બધી વસ્તુ યોગ્ય નથી. હું કઈ આરોપી નથી, જનતાનો પ્રતિનિધિ. તમને અંદર નહીં આવવા તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે? આનો મતલબ શું છે ભાઈ? હે મતલબ શું છે? આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે? હું ચોરી કરવા આવ્યો છું? આજની વાત કરો, ગઈકાલ છોડી દો. હા તો પણ હું એક મિનિટ, હું શું એમ નહીં, હું શું આલતું ફાલતું તો અંદર શું કઈ લૂંટ કરવા આવ્યા બધા? તપાસ તો તમારી કરો ને. મનરેગા કૌભાંડ કર્યું એને કેટલા ભાજપના નેતા પૈસા ખાધા એને તો તમે અરે સાહેબ આજની તારીખ 8 છે, આજની 6 તારીખ છે આજે. પણ અમારે કાયદો અને વ્યવસ્થા જોવાનું છે. એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા. પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે, તમે શું કરી લીધું? CR પાટીલનું ભાજપના લોકો બળાત્કાર કરે, તમે શું કરી લીધું? કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં. ભાજપના લોકો માટે કઈ કાયદો નથી. નહીં કા ભાજપના માણસો શું કરી લીધું? હાલો, આખા ગુજરાતમાં રેતી કાઢે છે, દારૂ વેચે છે, ડ્રગ્સ ભાજપના માણસો વેચે, સરકારી અનાજની ચોરી કરે છે. શું કરી લીધું? કાયદો અમારા માટે જ બન્યો છે બધો. હવે આ જાળી હટાવો ને બાપા. 10 મિનિટ થઈ ગઈ છે. હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું. ભલે ને ચાલુ હોય, હું ક્યાં ત્યાં જવા માંગુ છું? તમે મને આવી રીતે ઉભો રાખો એ તમને વ્યાજબી લાગે છે? તમે મને અહીંયા ઉભો રાખો છો, વ્યાજબી લાગે છે? અમે શું અહીં ચોરી કરવા આવ્યા છે? હા, પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે. એ પરિસ્થિતિ ઉભી થઈ છે. તમને હાથો બનાવે છે. ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો, ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો, એ પરિસ્થિતિ ઉભી થઈ. અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ. મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું? મેં યુનિફોર્મ પહેર્યો, અમે જાણીએ બધું. તમે આ વ્યાજબી છે? તમે મને અહીંયા ઉભો રાખો છો, આ જાળી આડી રાખી છે, એ કેટલું યોગ્ય છે? ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા? ભાજપનો વોર્ડનો પ્રમુખ આવે તો તમે ચા પાણી પીવડાવતા એને? આવો સાહેબ એમ કે ભાજપના માણસ સારે આવું કરતા તમે? અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ લઈ ગયા? તમને હુકમ હશે એ સ્વીકારો. હું એડવોકેટ છું. નહીં, હું એડવોકેટ છું, યુનિફોર્મમાં છું. હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું. વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો. હું ધારાસભ્ય છું, હું ગુજરાતનો નાગરિક છું, એ બધું બરાબર છે. આજે હું વકીલ છું, બરાબર છે, પણ હું એડવોકેટ છું, હું મારા યુનિફોર્મમાં છું. ના ના, મજબૂરી શું કામ છે? તમે કાયદા પ્રમાણે હાલો ને, કાયદા પ્રમાણે હાલો. મજબૂરી શું કામ? વકીલ વગર કેવી રીતે થશે? કોણ છે? અમારા વકીલ તો જોશે ને. હા, ગોપાલભાઈ ઇટાલિયા છે. હા, ના તો વકીલ નામ એ આપવાના છે. હા, તો વકીલ તો મોકલો અમે. હા, એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો? એડવોકેટને કેવી રીતે? હા, તો એ જ જવાનું. એડવોકેટને કેમ રોકો? તમારે પાસે શું સત્તા છે વકીલને રોકો? તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટને તમે કોર્ટમાં નહીં જવા દો તમે? એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું? આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો? તમે અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો? ગેટ ખોલાવો, ગેટ ખોલાવો. ખોલો દરવાજો, ખોલો દરવાજો, ખોલો ખોલો. વકીલ કોણ છે તમે નક્કી કરશો? વકીલ કોણ છે કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? તમે અદાલતમાં જતા હો, વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી કોને? સત્તા એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોને આપી? હું તમે નો વકીલ હોઉં, તમારે કઈ કામ છે? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ એ જે હોય તમે નક્કી કરશો. તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે.
તમે નક્કી કરશો. તમે નક્કી કરશો. અરે જજ સાહેબ ને થોડું પૂછવાનું છે. કોર્ટ ઓપન અદાલત છે. વકીલ છે કોણ નહીં? ઓપન કોર્ટ છે. જજ સાહેબ ને થોડું પૂછવાનું છે કયો વકીલ આવશે ને કયો નહીં આવે. એટલે જજને પૂછવાનું હોય. ભાજપની સરકારમાં તમે વકીલને અદાલતની અંદર નહીં જવા દો, પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? સાહેબ ભાગવાનું નથી, ભાગવાનું નથી, ભાગવાનું નથી, ભાગવાનું નથી. તમે ખોટા ખોટા ફોન ઉપર વાત ન કરો. આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો, આ ખોલાવો. એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની? હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી. હવે કોને પૂછો છો? કોની પાસે પરમિશન લેવાની? ગેટ ખોલાવો જલ્દી, ચાલો. આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરી રાખ્યો છે. અંકલેશ્વરના જમીન દલાલ મહિને 4 થી 5 લાખની લાલચમાં ફસાઈ એક જ મહિનામાં 19.50 લાખ ગુમાવી બેઠા. અંકલેશ્વરની આમ્રપાલી સોસાયટીમાં રહેતા 53 વર્ષીય વૈભવ ચંગોઈવાલા જમીન લે વેચનો ધંધો કરે છે. નિહારિકા શોપિંગ આર્કેડમાં તેઓની ઓફિસ આવેલી છે. દલ્લાસ ઇકોમ ઇન્ફ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ નામની લોજિસ્ટિક પેઢીની તેઓએ પોતાના લેપટોપ ઉપર જાહેરાત જોઈ હતી. રિજનલ ફ્રેન્ચાઇઝી મેળવી મહિને 4 થી 5 લાખ વળતર મેળવવાની સ્કીમમાં તેઓએ રસ દાખવ્યો હતો. સુરત, અમદાવાદ અને મુંબઈ, રાજકોટ તેમજ અન્ય સ્થળોએ ઝોનલ ઓફિસો જોઈ તેઓ આ ઠગ કંપની ઊભી કરનાર ભેજાબાજોમાં ફસાયા હતા. આરોપીએ ફરિયાદીને ઈમેલથી કંપનીનું બિઝનેસ મોડલ તથા ઇન્વેસ્ટમેન્ટ અને તેનું રિટર્ન બાબતનું બ્રોશર મોકલી ગૂગલ ઓનલાઈન કોન્ફરન્સ મીટિંગ યોજી હતી. અંકલેશ્વરના જમીન દલાલને 15 લાખ સિક્યોરિટી ડિપોઝિટ, 57,000 સોફ્ટવેરની ફી જણાવી હતી. ફ્રેન્ચાઇઝી રાખવામાં દર પાર્સલ ઉપર 10% કમિશન તથા રિજનલ ફ્રેન્ચાઇઝીના અંડરના લોકલ ફ્રેન્ચાઇઝીની ફીસની રકમના 5%નો ફાયદો સાથે લોકલ ફ્રેન્ચાઇઝીના ભવિષ્યમાં જે કંઈ પાર્સલ બુકિંગ કરશે તે રકમના 10%, પાર્સલ મુવમેન્ટના 10% અને ડિપોઝિટ ઉપર વાર્ષિક 12% રકમ કંપની આપશેની ઓફર કરાઈ હતી. જેની લાલચમાં આવી અંકલેશ્વરના જમીન દલાલે 15.50 લાખ ડિપોઝિટ અને 4 લાખનો ઓફિસ ખર્ચ કરી દીધો હતો. બાદમાં કંપનીની તમામ ઓફિસો બંધ સાથે ભેજાબાજોના મોબાઈલ નંબર પણ સ્વિચ ઓફ થતા અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. આ ડલ્લાસ ઇકોમ દ્વારા ગુજરાતમાં આવી રીતે 668 અને દેશમાં 2000 લોકોને ભોળવી 3000 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે. मेरा नाम वैभव पुरुषोत्तम लाल चंगोईवाला है. दिसंबर में एक कंपनी है डलास इकॉम इन्फोटेक प्राइवेट लिमिटेड. ये कंपनी ने मेरे को अप्रोच करा था. ये अमेजोन और फ्लिपकार्ट के पार्सल की डिलीवरी का काम करती है, लॉजिस्टिक कंपनी है. तो इनका रीजनल फ्रेंचाइजी मॉडल मैंने लिया था. इसके लिए 15,50,000 रुपया इनको दिया था. इसमें से 15 लाख रुपया डिपॉजिट था, 50,000 रुपया सॉफ्टवेयर का फीस था, प्लस ऑफिस सेटअप करने में मेरा 4 लाख रुपया खर्चा लगा. तो टोटल 19,50,000 का खर्चा हुआ. और जनवरी में मैंने पेमेंट करा कंपनी को. उसके बाद से फरवरी के बाद से कंपनी का कोई जवाब नहीं है, कुछ नहीं है. सब फ़ोन नंबर बंद आ रहे हैं. तो ये पूरा एक फ्रॉड कंपनी थी. और ये गुजरात में और ऑल ओवर इंडिया करीबन ये लोग ने 3,000 करोड़ का कौभांड करा है. 900 इसके अंदर फ्रेंचाइजी है. इसकी फरियाद मैंने अंकलेश्वर पुलिस स्टेशन में दी है और 5 तारीख को मेरी FIR दर्ज हुई है. ઝઘડિયા કોહલર કંપનીએ બિનઅધિકૃત કબજો કરતા ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગ સાથે કોર્ટમાં કબજો પરત લેવા દાવા દાખલ. ઝઘડિયા JIDCમાં આવેલા કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ તલોદરા ગ્રામ પંચાયતની જમીન જે સંપાદન પણ થઈ નથી તેમ છતાં મનસ્વી રીતે ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત કબજો કરી કમ્પાઉન્ડ વોલ બનાવી હતી. પંચાયત દ્વારા અવારનવાર કંપનીને તેમજ રેવન્યુ અધિકારીઓને કબજો પરત મેળવવાની ઘણી રજૂઆતો કરી હતી. કોઈ પરિણામ ન આવતા તલોદરા ગ્રામ પંચાયતે વડોદરાના એડવોકેટ રાકેશ પરમાર મારફતે કોલર કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી હતી. સાથે ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત લેવા દાવો દાખલ કર્યો હતો. ઝઘડિયા તાલુકામાં એક કોહલર કંપની આવી છે. કોહલર કંપની મલ્ટીનેશનલ કંપની છે. તે બાજુમાં જ તલોદરા ગામ આવેલું છે. ગ્રામ પંચાયતની જમીન છેલ્લા ઘણા વખતથી 3-4 અમારા ધ્યાનમાં મુજબ નવા સરપંચ આવ્યા પછી એમને ધ્યાન આવ્યું કે 1 હેક્ટરથી ઉપર જમીન કોહલર કંપનીએ એમના કબજામાં લઈ લીધી છે. એ બાબતે સરપંચશ્રીએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી. એમને તપાસ કરી પછી માલુમ પડ્યું કે એમાં ચોક્કસ આ લોકોએ જમીન પડાવી લીધી છે, પંચાયતની જમીન. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી અમને સૂચના આપી
કે તમે આ જમીન ક્લિયર કરીને તમે કબજો લઈ લો. આ લોકોએ કલેક્ટરને પાસેથી માંગણી કરી કે કોઈ સારા અધિકારીઓ અમને આપો. 2/7/2024 ના રોજ આ લોકોએ તૈયારી કરી કબજો લેવા માટે, કાયદેસરનો કબજો લેવા માટે સૂચના મુજબ. એવીના ડીએસપી ને વાત કરી કે તમે બંદોબસ્ત આપો. તેમ છતાં આ લોકોએ કોઈ બંદોબસ્ત કોઈ સહકાર ના આપ્યો. એટલા માટે પછી આ લોકો બિલકુલ એકદમ નિરાશ થઈ ગયા. કારણ કે આ જે લડત છે તેમની એમની પોતાની નથી, ગ્રામ પંચાયતની જમીન છે. ગ્રામ પંચાયતની જમીન એ લોકોની જમીન છે. આવી જમીનને આ મલ્ટીનેશનલ કંપની વાળાઓ હડપ કરી લે એ ખૂબ જ નિંદનીય વસ્તુ બની છે. ભરૂચ શહેરમાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. રાત્રિના સમયે પડેલા વરસાદ વચ્ચે સ્થાનિકોએ તાજિયા ઉપર પ્લાસ્ટિક ઢાંકીને સુરક્ષિત રાખ્યા હતા. મોહરમના 9મા અને 10મા ચાંદ એટલે કે આશુરાના દિવસે આયોજિત આ જુલુસમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. તાજિયા જુલુસના માર્ગે ઠેર ઠેર શરબત, દૂધ, કોલ્ડ્રિંક અને નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. કરબલાની લડતમાં સત્ય માટે જીવ ગુમાવનાર હઝરત ઇમામ હુસૈન, હઝરત ઇમામ હસન તથા તેમના સાથીઓના બલિદાનને યાદ કરતી આ પરંપરા વિશ્વભરમાં જીવંત છે. ભરૂચ જિલ્લામાં આ પર્વ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રે સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ કર્યું. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી. ભરૂચના હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત નગરજનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા હાંસોટ તાલુકા તરફથી અહીં કાકાબા હોસ્પિટલ મુકામે રક્તદાન શિબિરનું આયોજન થયેલું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રક્તદાન શિબિરમાં રક્ત આપવા માટે જોડાયેલા છે અને અહીં અત્યારે રક્તદાનની શરૂઆત થયેલી છે. ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગની 1700 કિમીની કાવડ યાત્રાએ જવા રવાના થયા છે. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભોળા શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા. આજરોજ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વિરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1700 કિમીનું અંતર પગપાળા કાપી 28 દિવસે બંને જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 50 કિમીનું અંતર પગપાળા કાપવામાં આવશે. અમે ઇલાવ ગામના નિવાસી છે. અમે આજે અમે કાવડ યાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વેદનાથ 2 જ્યોતિર્લિંગ અમે કરવાના છે. અહીંથી એમનું અંતર 1500 જેવું છે, 1500 કિલોમીટર. અમે આશરે 30 દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને મહાદેવને જલ અર્પણ કરીશું. અંકલેશ્વર ભરૂચ IAOH શાખા દ્વારા વ્યવસાયિક સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરાઈ. ભરૂચની હાથ હોટલમાં રાષ્ટ્રીય વ્યવસાયિક સ્વાસ્થ્ય દિન ઉજવાયો. IAOH ભરૂચ અને અંકલેશ્વર શાખા દ્વારા વર્લ્ડ વિઝાર્ડ હેલ્થ કેર હોસ્પિટલના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રમુખ ડોક્ટર મહિનાથ મિશ્રા, ડોક્ટર મેહુલ રહેવર,
ડોક્ટર કિશોર પરીખ તેમજ ઉદ્યોગોમાં કામ કરતા 50 થી વધુ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. इस दिन हम ये लोगों को जागरूकता करते कि ऑक्यूपेशनल हेल्थ में जो लोग हमारे जो वर्कर है, जो फिजिकल, केमिकल, बायोलॉजिकल, अर्गोनॉमिक, सोशल, साइकोलॉजिकल एंड मैकेनिकली इंजरी, उनको जो हजारों लोग ये एक्सीडेंट से मर जाते हैं, उसमें हम उनको कैसे बचाव करें, हम हमारा जो वर्क प्लेस है उसका हम कैसे हेल्दी रख सके, तो थीम बेस पे हम आज इस प्रोग्राम पर यहाँ काफ़ी CME का भी आयोजन किया है। तो उसमें हम लोगों को जागरूक करेंगे, अवेयर करेंगे कि ऑक्यूपेशनल हेल्थ इज इसेंशियली प्रिवेंटिव मेडिसिन, हम उनको हमारे कामगारों को कैसे बचाव करें ऑक्यूपेशनल हेल्थ डिजीज से, उस पर हम आज चर्चा करेंगे और लोगों को जागरूक करेंगे. धन्यवाद. ભુજમાં 2 દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. ભરૂચ શહેર અને જિલ્લામાં ગતરોજ મધરાત્રિના સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ શહેરમાં વરસેલા 1 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે ભરૂચના મહત્વના ગણાતા સેવાશ્રમ રોડ ઉપર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા શહેરના સેવાશ્રમ રોડ ઉપર આ જ પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થાય છે. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ જાય છે, જેનો ભોગ શહેરીજનોએ બનવું પડે છે. તો બીજી તરફ ધોધમાર વરસાદ વરસતા શહેરના ડભોયાવાડ ફાટાતળાવ વિસ્તારમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ડભોયાવાડ વિસ્તારમાં ગટર ઉભરાતા પ્રદૂષિત પાણી માર્ગ ઉપર વહ્યું હતું. તો બીજી તરફ બાળકો પણ આ પાણીમાં મજા મસ્તી કરતા નજરે પડ્યા હતા. ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે. રવિવારની રજાની મજા લોકોએ વરસતા વરસાદ વચ્ચે માણી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં વીતેલા 24 કલાકમાં તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જામ્યું છે. 1 અઠવાડિયાના વિરામ બાદ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વીતેલા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં અનરાધાર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ હાંસોડ તાલુકામાં 3 ઇંચ અને વાલિયા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ગુજરાત ઉપર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી 24 કલાકમાં પણ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રવિવારે પણ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસભર ઠેર ઠેર ઝરમર વરસાદ વરસ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ચેતર વસાવાની ધરપકડ મામલે સમર્થકોમાં ભારે આક્રોશ. પોલીસ ભાજપના ઇશારે કામ કરતી હોવાનો આરોપ. વકીલ તરીકે મળવા જતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ અટકાવાયા. ડેડિયાપાડા એટીવીટી બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ અને ચેતર વસાવા વચ્ચે થઈ હતી મારામારી. અંકલેશ્વરના જમીન દલાલે મહિને ઓનલાઈન 5 લાખ કમાવાની જાહેરાત જોઈ 19.50 લાખ ગુમાવ્યા. દલાસીકોમ ઇન્ફોટેકમાં એજન્સીના નામે ભીજાબાજે ગુજરાતના 668 લોકોને લગાવ્યો લાખોનો ચૂનો. દેશમાં 2000 લોકોને ફ્રેન્ચાઇઝીના નામે ઠગી ₹3000 કરોડના સ્કેમમાં ભોગ બનનારાઓએ CBI અને ED તપાસની પણ કરી હતી માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.